જય સિયારામ મિત્રો, જે હેલિકોપ્ટર આવે છે એના માટે જે હેલિપેડ તૈયાર કરેલું છે તૈયાર છે બધું. અત્યારે પાણી બધું સટાઈ ગયું છે અને જો થોડીક વારમાં જ આવવાની તૈયારી છે. અને હેલિકોપ્ટર વાળા જે કંપની છે ભાઈ આવડા છે એ લોકો એમ કહે છે હમણાં 10-15 મિનિટમાં કે કેટલા વારમાં હવે આવશે હેલિકોપ્ટર. 20 મિનિટની અંદર હેલિકોપ્ટર આવી જાય એમ કહે છે. જયરાજભાઈ આવી રહ્યા થોડી ક્ષણોમાં. આપણે જો તમે જોવો છો હેલિકોપ્ટર લેન્ડ થવા માંડ્યું છે હવે. મિત્રો જયરાજભાઈ આવી ગયા ત્યાં હેલિકોપ્ટરમાં. સિક્યુરિટી ગાર્ડ મજબૂત નથી જાવ એટલે અહીંથી ઉતારી તમને જયરાજભાઈ બહાર નીકળે છે, તમને દેખાડશું. મોરારી બાપુ પણ હેલિકોપ્ટરમાં આવ્યા છે. ખૂબ જ સરસ વ્યવસ્થા અને ખૂબ જ એન્ટ્રીમાં તો કંઈ ઘટે નહીં એ રીતની જયરાજભાઈની એન્ટ્રી છે. જો મિત્રો બધા અહીંયાથી મંડપમાં જવાના છે એટલા માટે ફોર વ્હીલ પણ આવવા મળી છે. જયરાજભાઈની અને મોરારી બાપુની ફોર વ્હીલ આવે છે. તમે પાછળ જુઓ, આમાં મોરારી બાપુ બેઠેલા છે અને જયરાજભાઈ પણ છે. જો મિત્રો આ ફોર વ્હીલ છે, એમાં મોરારી બાપુ બેઠેલા છે. જો મિત્રો મોરારી બાપુની જયરાજભાઈ બી. અહીંથી ડાયરેક્ટ મંડપ છે અહીંયા જો મિત્રો ઘણી જ ભીડ છે. ફંદી ફોર વ્હીલો અહીંથી હેલિકોપ્ટરમાંથી જયરાજભાઈ ઉતરી ગયા એટલે આગળ હવે જ્યાં મંડપ છે અહીંયા જવાના છે. એટલે અહીંથી હાલવા મળી છે મોટરો અને હવે જ્યાં મંડપ છે અહીંયા પહોંચશે થોડાક સમયમાં. વરાજાની તો ધમાકેદાર એન્ટ્રી થઈ ગઈ છે. જયરાજભાઈની પણ આપણે જે ઉતારો છે ત્યાં આપણે જ આવી છે અને ઘણા પબ્લિક પણ અત્યારે જોઈ બાજુ હાલું જાય છે. આપણે ત્યાં જઈને તમને બતાવજો કઈ રીતની બધી વ્યવસ્થા છે એમ. જો મિત્રો મોરારી બાપુ અહીંથી જાય છે, જ્યાં ઉતારો છે ત્યાંથી હવે આશ્રમમાં જાય છે. જો મિત્રો મોરારી બાપુ માયાભાઈ આહિર છે અહીંયા અમને એમના દીકરા અંદર છે. ખૂબ જ ખુશ છે અને એમ બધી હાસ્યનો સ્વભાવ છે. આજે પણ જાળવી રાખ્યો છે. બધાને અહીંયા આનંદ કરાવતા એવું લાગે છે. જો મિત્રો માયાભાઈ અને મિત્રો જયરાજભાઈ આવી ગયા છે ફોર વ્હીલમાં. જો મિત્રો આ છે જયરાજભાઈ. હા જો મિત્રો જયરાજભાઈ છે અને એમના ઘરના છે.
આ મોટરમાં તમે જોઈ રહ્યા છો જયરાજભાઈ છે. મિત્રો તમે આપણી મારી પાછળ જોવો છો કે માવજીભાઈ ફેમસ યુટ્યુબર અને આ બધા પણ યુટ્યુબરો છે. તો વિડીયો મિત્રો તમને ગમ્યો હોય તો મારી ચેનલ લાઈક કરજો અને આ બધાની ચેનલ પણ જોવાનું ભૂલતા નહીં.